નેતાઓની ફિલોસોફી આપણે જાણીએ છીએ, તેમ છતાં આપણે છેતરાઈ જઈએ। સામાન્ય જનતા જાણે છે કે ચૂંટણી નજીક આવે એટલે નેતાઓ મત માટે કમર કસતા હોય છે, ખોટા વાયદાઓ કરતા હોય છે, જનતાને રીઝવવા અનેક પ્રયાસો કરે છે, ત્યારે ખોટા અનેક વાયદાઓ કરે છે અને ચૂંટણી પછી તમે કોણ અમે કોણ। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો દોર શરૂ છે, ત્યારે અમરેલી શહેરમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે આ પેટા ચૂંટણીમાં અમરેલીના વોર્ડ નંબર 5 અને 7ના નગરજનોના તંત્રની કામગીરીને લઈને ખૂબ જ અસંતોષ ફેલાઈ રહ્યો છે। વોર્ડ નંબર 5ના રોકડાપરાના વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓથી છેલ્લા 35 વર્ષથી વંચિત છે। રહીશોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ ચૂંટણી આવે એટલે ઉમેદવારો મત માંગવા આવે અને મોટા વાયદાઓ કરે છે, મસ્ત મોટા વાયદાઓ કરીને જતા રહે છે અને ચૂંટણી જીતી જાય પછી અહીં કોઈ નથી દેખાતું, પછી અમારે ધક્કા ખાવા પડે છે। આ વખતે પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવારો ઉભા થયા છે, ત્યારે ચૂંટણી બાદ જીત્યા બાદ મહિલા સભ્યો ચાલે છે કે નહીં કે તેના પતિનું ચાલે છે એ આવનારો સમય જ બતાવશે। શું કહી રહ્યા છે અમરેલીની જનતા, સૌથી પહેલા તે સાંભળી લઈએ। હું રોકડિયાપરા વોર્ડ નંબર 5માં રહું છું અને અમારે આ છેલ્લા 35 વર્ષથી અમે રહીએ છીએ। છેલ્લા 35 વર્ષમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા થઈ નથી। કોંગ્રેસ સરકાર આવી કે ભાજપ સરકાર આવી કે અમારા કોઈ પણ માણસ ગમે સરકાર આવે તો અમારે કાંઈ ફેર પડતો નથી। અને અત્યારે ચૂંટણી છે તો અત્યારે બધા પ્રચાર કરવા આવવા મળશે હમણાં, પછી ખાલી ખોટા વાયદા દઈને વયા જાય, પછી એમ કહે કે તમારે આ થઈ જાય, પછી અમારે ધક્કા ખાવાના, નગરપાલિકામાં ધક્કા ખાવી, ખાલી ધક્કા ખાઈને વી આવી, બસ અરજી દઈ આવીને પછી ત્યાં રાખે, પછી કાંઈ એમાં કંઈ અમને એનું કંઈ મળતું તો નથી। કેટલી વખત તમારા વોર્ડના સભ્યને રજૂઆત કરો? વોર્ડના સભ્યને તો અમે આમ ફોન દ્વારા કરતા હોય, બાકી આમ તો અમે કોઈ દી એને કીધું સુવિધા સુવિધામાં તો અત્યારે એવું છે કે અમારે જો ગટર લાઈન નથી, એ કોઈ વસ્તુની ગટર લાઈનના વેરા આવે છે, ગટર લાઈન છે નહીં, કનેક્શન કોઈને નથી ને એટલે બધાને વેરા આવ્યા છે, અને નથી પાણીની સુવિધા, નથી કોઈ કચરા સફાઈવાળાને આવતા, કર તો બધાય લે છે, દીવાબત્તી કર લે છે, પછી સફાઈ કર લે છે, કર બધાય લેવા છે, પણ એમાં એક જાતની સુવિધા આપવી નથી પાછી। હાલ નળ કનેક્શન નથી, સ્ટ્રીટ લાઇટ નથી, એટલે કે ભૂગર્ભ જે ગટરની વ્યવસ્થાઓ તે પણ નથી। ખુલ્લી ગટરો છે એના કારણે અવારનવાર બાળકોને વૃદ્ધોમાં રોગચાળો ફેલાય છે, એટલે કે જોઈએ કે અમરેલીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। રહીશોનું એવું પણ કહેવું છે કે પાલિકા દ્વારા સાફ સફાઈ નથી કરવામાં આવતી, નગરપાલિકા દ્વારા વેરો તો વસૂલ કરવામાં આવે છે, પરંતુ જે પ્રાથમિક જરૂરિયાતો છે તે આપવામાં નથી આવતી। રહીશો દ્વારા સભ્યોને અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં અમે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તેવું કહી રહ્યા છે। ત્યારે આ પેટા ચૂંટણીમાં પબ્લિકના રોષ વચ્ચે કોણ જીતનું તાજ પહેરે છે તે જોવું રહ્યું। આ બાજુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।